આરટીઈ શિક્ષણનો અધિકાર અંતર્ગત ખોટા પુરાવાઓ રજૂ કરીને શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓના આચાર્યોને ફોજદારી કેસ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે। સુરતની 13 શાળાઓએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવામાં આવેલા વિદ્યાર્થીઓની યાદી ડીઈઓને સોંપી હતી, જેમાં ખોટા દસ્તાવેજોની મદદથી પ્રવેશ મેળવેલા 100 જેટલા કેસો સામે આવ્યા। આ અંગે ડીઈઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ પહેલા 68 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી તેમના વાલીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે બાકી રહેલા 32 વાલીઓ માટે સુનાવણી યોજાઈ હતી, જેમાં વધુ 27 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। ડીઈઓએ શાળાના આચાર્યોને આ કેસોમાં વાલીઓ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવા માટે સૂચના આપી છે। આરટીઈ પ્રવેશ માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજોની યોગ્ય રીતે ચકાસણી કરવી તે શાળાઓની પણ જવાબદારી છે। ડીઈઓએ જણાવ્યું કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને પ્રવેશ મેળવનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ ટાળી શકાય। આરટીઈ હેઠળ 100 પૈકી 95 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ, 68 કેસો પર પહેલાથી જ ફોજદારીની પ્રક્રિયા શરૂ। ગતરોજ વધુ 27 કેસોમાં પ્રવેશ રદ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી। માત્ર 5 કેસોએ અસલી પુરાવા રજૂ કર્યો હોવાનું ડીઈઓએ પુષ્ટિ કરી હતી। આ ઘટના રાષ્ટ્રવ્યાપી શિક્ષણ નીતિ માટે ગંભીર ચિંતાનો વિષય છે। ખોટા દસ્તાવેજો દ્વારા અવરોધ ઊભા કરવા કરતાં કાયદાના પાલન સાથે સામાજિક જવાબદારી નિભાવવી ખૂબ જરૂરી છે। આ ઘટના સુરત શહેરમાં મોટી ચર્ચા ઊભી કરી છે અને શૈક્ષણિક ક્ષેત્રે ખાતરી સાથે નીતિ સંબંધિત સુધારા લાવવાની માંગ ઉઠી છે।